નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વને જય રાજારામ। આજે આપણે સામાન્ય પ્રવાહ આર્ટ્સ વિભાગમાં પહેલું કાવ્ય ગુજરાતીમાં જેનું ટાઇટલ છે નાવિક વળતો બોલિયો। મિત્રો, આ કાવ્ય આપણે સરસ રીતે આજે સમજીએ અને કાવ્ય અહીં લખેલું છે, તમે જોઈ શકો છો। સર્વપ્રથમ આપણે કવિના પરિચયની વાત કરીએ, કવિ પરિચય જોઈએ, ત્યારબાદ હું તમને કાવ્ય સમજાવતો જઈશ, બરાબર। તો સર્વપ્રથમ આપણે જોઈએ કે કવિ કોણ છે। તો આ કાવ્યના કવિ છે ભાલણ, બરાબર। ભાલણ એ એમનું ઉપનામ છે। તો એ ભાલણ જે ઉપનામ છે, બરાબર, એમનું મૂળ નામ છે પુરુષોત્તમ, બરાબર। ભાલણ કવિનું મૂળ નામ છે પુરુષોત્તમ। તેઓ જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ હતા અને તેમની અટક હતી ત્રવાડી। તેમનું વતન પાટણ હતું, બરાબર। સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું એમને સારું એવું જ્ઞાન હતું। દસમ સ્કંદ જે એમનો સાહિત્ય છે, દસમ સ્કંદ આખ્યાન કાવ્ય, તો એમાં વ્રજ ભાષાના જે પદ કવિએ પોતે રચેલા હોય એવું જાણવામાં આવે છે। ગુર્જર ભાષા આપણે જોઈએ છીએ કે ગુજરાતને પહેલા ગુર્જર ભાષાનું નામ આપવામાં આવ્યું હતું। તો ગુર્જર ભાષા બાદ તેને ગુજરાતી ભાષા તરીકે ઓળખાવનાર એવા ભાલણ કવિતામાં તેમને કડવાબદ્ધ આખ્યાનો, આખ્યાન એટલે બહુ લાંબુ કાવ્ય, બહુ મોટું કાવ્ય હોય તો જેને આપણે આખ્યાન કહી શકીએ છીએ। આપણે જાણીએ છીએ કે ગુજરાતીમાં ભૂતકાળમાં પણ ભણ્યા છીએ કે પ્રેમાનંદના આખ્યાનો, નરસિંહ મહેતાના આખ્યાનો, તો એ બહુ લાંબા આખ્યાનો હતા। આખ્યાન કાવ્ય એટલે બહુ લાંબુ કાવ્ય, પરંતુ અહીં આખ્યાનમાંથી એક નાનો પ્રસંગ લેવામાં આવ્યો છે અને નાનો પ્રસંગ જે લેવામાં આવ્યો છે એ ટોપિક છે કે નાવિક, જે કેવટ નાવિક છે એનો રામ સાથે જે વાર્તાલાપ છે, સંવાદ છે, એ અહીં મુખ્ય પ્રસંગ છે, બરાબર। તો ગુર્જર ભાષાને ગુજરાતી ભાષા તરીકે ઓળખાવનાર ભાલણ કવિએ કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું હતું। એમના આખ્યાનોમાં ઉથલો કે વલણ, ઉથલો કે વલણ, એ વલણ શું છે? તો કોઈના પ્રત્યે વલણ જતું હોય, એટલે કે એ છેલ્લે ઉમેરવામાં આવતું હોય કે આખા કાવ્યનો સાર શું છે તેને વલણ કહે છે। કોઈ ઓચિંતી ઘટના બદલાઈ જતી હોય તો ઉથલો કહેવાય। તો કે છે કે એ વગરના કડવા જોવા મળે છે। કડવા એટલે શું કે આપણે કહીએ કડવું 25, કડવું આ, તો એવું કહી શકાય કે આખ્યાનોમાં જે બે પંક્તિઓનો સમૂહ હોય છે, બરાબર, અને જે સાહિત્યમાં એ આખ્યાનોમાં જોવા મળે એને કડવા એવો નામ આપવામાં આવ્યું છે। તો આખ્યાનના પિતા તરીકે પણ ભાલણ જાણીતા છે। હવે આપણે વાત કરીએ કે પુરાણોમાં ઘણી બધી એવી સ્ટોરી હતી। પુરાણ સાહિત્ય આપણું હતું જે ધર્મ આધારિત સાહિત્ય હતું, જેમાં ભગવાનના 10 અવતારોની પણ વાત કરવામાં આવી છે। આ સિવાય આપણે જોઈએ કે બે મહાકાવ્યો, આપણા ભારતીય સંસ્કૃતિના બે મહાકાવ્યો, રામાયણ અને બીજું મહાભારત। તો આ મહાકાવ્યોમાંથી વિષય લઈને ઘણા કવિઓ અને લેખકોએ પોતાના વિષયમાં પોતે ખેડાણ કર્યું છે। અહીં પણ પ્રસંગ છે રામાયણના આધારે છે, બરાબર। તો પૌરાણિક આખ્યાનોમાં જે મૂળ કથા હોય છે તો એમને આ કવિ વફાદાર રહ્યા છે, એટલે કે ઘણા કવિઓએ શું કર્યું હોય કે મૂળ કથામાં ફેરફાર કર્યો હોય, પણ આ કવિના આખ્યાનોમાં ફેરફાર જોવા મળતો નથી। હવે તેમને કેવા નામો મળ્યા છે? તેમના સાહિત્યના આધારે, કે તેમને જે સાહિત્ય રચ્યું છે એના આધારે તેમને આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે તેઓ જાણીતા છે। તમે અહીંયા મિત્રો જોઈ શકો છો બોર્ડ ઉપર કે મેં નામ, પદ બધું વગેરે લખ્યું છે, આપણે સમજીએ। હવે તેમના સાહિત્ય પ્રદાન કયું છે? તો ઘણા બધા આખ્યાનોની તેમણે રચના કરી છે, જેમાં નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામ વિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે। હવે તેમને યશોદાયી એટલે યશદાયી એટલે અપાવનાર, જો તેમને પ્રસિદ્ધિ અપાવનાર જો કોઈ સાહિત્ય હોય
તો એ છે તેમનું દસમ સ્કંદ, કાદંબરી અને રામબાલચરિત. બરોબર, તો આમાં તેમને સવિશેષ પ્રસિદ્ધિ મળી છે. આ થયું વિદ્યાર્થી મિત્રો સાહિત્ય પ્રદાન. ભાલણ કવિનું મૂળ નામ પુરુષોત્તમ હતું. આગળ આપણે જોઈ ગયા એમના જન્મ સમયની વાત કરીએ તો તેઓ મધ્યકાલીન યુગના કવિ હતા. મધ્યકાલીન સમય એટલે આપણે જોઈએ છીએ કે અંગ્રેજોનું આગમન પણ એ વખતે નહોતું થયું. અહીં સમય કોઈ નિશ્ચિત નથી એટલે એમનો સમય આપ્યો છે 15મી સદી ઉત્તરાર્ધ. ઉત્તર પ્લસ અર્ધ, ઉત્તર એટલે પછીનો અડધો સમય, એટલે 15મી સદીનો પાછળનો અડધો ભાગ અને 16મી સદીનો પૂર્વ અર્ધ, 16મી સદીનો પહેલો અડધો ભાગ એટલે 50 વર્ષ. તો આ સમયગાળા દરમિયાન તેઓ થયા હશે એવું માનવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અહીંયા આગળ કે શું કહેવા માંગે છે. તો કાવ્ય એક નાવિક વળતો બોલ્યો જેનો સાહિત્ય પ્રકાર છે પદ. કવિનું નામ આપણે જાણી ગયા છીએ, છતાં એકવાર જોઈ લઈએ કે ભાલણ કવિ છે. બરાબર, સાહિત્ય પ્રકાર પદ છે. કાવ્ય શમાંથી લેવામાં આવ્યું છે તો ભાલણના પદોમાંથી. બરાબર, હવે મિત્રો અહીં કયો પ્રસંગ છે? તો અહીં જે પ્રસંગ છે એ છે કે જ્યારે ભગવાન રામને, રામાયણ તો આપણે બધાએ જોઈ હશે, હમણાં જેમ કે થોડાક સમય પહેલા પણ દૂરદર્શન ઉપર અને અન્ય ટેલિવિઝન ચેનલો ઉપર રામાયણને પ્રસિદ્ધ કરવામાં આવી હતી જ્યારે આ બીમારીના લોકડાઉન વખતે. બરાબર, તો એ વખતે પણ મિત્રો તમે જોઈ હશે. તમે અને મેં રામાયણથી આપણે પરિચિત કઈ રીતે છીએ? તો એમ કહેવાય કે પુસ્તક તો કદાચ ઓછા વાંચ્યા હશે પણ આપણને જોવાનો શોખ વધારે હોય, એટલે ટેલિવિઝનના માધ્યમથી આપણે રામાયણને નિહાળી છે. ટેલિવિઝનના માધ્યમથી એટલે આ રામાયણ શું છે આપણને યાદ હોય કે ભાઈ ભગવાન રામ હતા જે મનુષ્ય સ્વરૂપે પૃથ્વી પર એમને અવતાર ધારણ કર્યો હતો. બરોબર, મનુષ્ય સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો. આપણે જેમ વર્ગમાં શાળામાં ભણવા જઈએ છીએ તો ભગવાન પણ પોતે ભણવા ગયા હતા. એવું નથી કે ભગવાન છે એટલે ન ભણે, એમને બધા જ કાર્યો કર્યા હતા જે એક સામાન્ય મનુષ્ય કરતો હોય. તેમ છતાં પણ એમના કર્મ હતા ને એ મહાન હતા, અને મનુષ્ય કર્મથી મહાન બને છે. માટે આજે આપણે એમને ભગવાન તરીકે પૂજીએ છીએ, કારણ કે ધરતી પરનો જે ભાર હતો ને તે એમને હળવો કરાવ્યો. કે પૃથ્વી પર જ્યારે અહંકાર વધી જાય, હાહાકાર વધી જાય, જ્યારે રાક્ષસો અનાચારી વૃત્તિ પ્રવૃત્તિ થતી હોય ત્યારે એમાંથી સામાન્ય પ્રજાને બચાવવા માટે કોઈક એવો અવતારી પુરુષ જન્મ લે એ જરૂરી હોય છે. તો ભગવાન રામ અને કૃષ્ણ એ વિષ્ણુના જ એક અવતાર છે. એ અવતાર જ્યારે પૃથ્વી પર જન્મ્યા, આપણે જોયું છે કે તેમને 14 વર્ષનો વનવાસ મળ્યો હતો. હવે કેમ મળ્યો હતો એ સ્ટોરી અત્યારે કહેવાનો સમય નથી, પણ જ્યારે વનવાસ મળ્યો ત્યારે ભગવાને સ્વીકારી લીધું, રામ પ્રભુએ સ્વીકારી લીધું, પિતાની આજ્ઞા માથે કરી અને વનવાસ સ્વીકાર્યો. જ્યારે તેઓ વનમાં ગયા ત્યારે તેમની સાથે લક્ષ્મણ તેમનો નાનો ભાઈ અને તેમની પત્ની સીતા માતા એ પણ તેમની સાથે હતા. થોડેક સમય સુધી એમ કહેવાય કે વિશ્વામિત્ર ગુરુ એ પણ તેમની સાથે હતા. એ પ્રસંગમાં એમનું વર્ણન છે. હવે જ્યારે ગંગા નદી, અયોધ્યાથી આપણે નીકળીએ તો આપણે ઇતિહાસ ભણ્યા છીએ, ભૂગોળ ભણ્યા છીએ, તો ભૂગોળમાં કહેવાય કે ભાઈ નદીઓ, તો અયોધ્યાની નજીકમાંથી ગંગા નદી વહે છે. હવે નદી પાર કરીને સામે પાર જવાનું હતું, તો નદી પાર કરાવવા માટે જે હોડી પર બેસાડી, નાવમાં બેસાડીને જે વ્યવસાય ધંધો કરે છે એવા નાવિકની વાત છે. નાવિક એટલે જે હોડી ચલાવનાર. અહીં એનું નામ છે કેવટ. તો આ કેવટની વાત છે. બરાબર, તો કેવટ શું કહે છે? કેવટને એક જૂનો પ્રસંગ યાદ છે. બરાબર, જૂનો પ્રસંગ યાદ છે કે ભગવાન રામ આ પૃથ્વી પર લોકોના ઉદ્ધાર માટે ઉદ્ધારક તરીકે આવ્યા છે. એટલે તેમને શું કર્યું? તો તેમને અહલ્યા નામની એક સ્ત્રી હતી કે જે ગૌતમ ઋષિના શ્રાપથી પથ્થર બની ચૂકી હતી, અને ભગવાનનો પગ અડતા, પગનો અંગૂઠો ચરણ રજ અડતા, રજ એટલે ધૂળ, અડતા એમ કહેવાય કે તે સ્ત્રી બની ગઈ.
આમ સ્ત્રી બની જતા અહીં કેવટને ડર લાગે છે અને તે કહે છે કે જો મારી બોડી જો સ્ત્રી બની જશે તો હું શું કરીશ. આવો એક ભોળો માણસ ભોળા ભાવે ભગવાનને હોડીમાં બેસાડવાની ના પાડે છે. બરાબર. તો હવે આ એક પ્રસંગ છે. આ પ્રસંગમાં મને દુલાબાયા કાગનું એક કાવ્ય યાદ આવે છે. બરાબર. જે તમે પણ આ પ્રસંગને અનુરૂપ યુટ્યુબમાં સર્ચ કરશો તો તમને પણ સાંભળવા મળશે. હું ખાલી 2 પંક્તિ ગાઈને તમને સંભળાવું છું. બરાબર. કારણ કે મેં પણ ભૂતકાળમાં સાંભળ્યું છે. પગ મને ધોવા દ્યો ને રઘુરા, કે પગ મને ધોવા દ્યો ને રઘુરા, પ્રભુ મને શક પડ્યો મનમાં, પગ મને ધોવા દ્યો ને રઘુરા. તો પગ મને ધોવા દો રઘુરાય, મને શક પડ્યો, તમારા ચરણ રજમાં મને શક પડ્યો. આવો દુલાબાયા કાગનું એક કાવ્ય છે. તો આ પણ તમે સાંભળી શકો છો. હવે હું તમને મિત્રો ક્રમક્રમે આ કાવ્ય સમજાવું છું અને અઘરા શબ્દાર્થ હશે તો તે પણ હું તમને સમજાવું છું. આપણે અહીંયા ધ્યાન આપશું. નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ, સાત સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. નાવિક જે કેવળ જે કહે છે કે હે પ્રભુ તમે, સ્વામી એટલે હે સ્વામી, હે પ્રભુ, સહુ કે એટલે સૌ કોઈ, તમે સૌ કોઈ, નાવ એટલે નાવમાં, મારી નાવમાં તમે સૌ કોઈ બેસો, નહીં બેસારું રામ. પરંતુ કે છે કે હું ભગવાન રામને નહીં બેસાડું, એટલે નહીં બેસાડો. બરાબર. સૌ કે એટલે તમે સૌ કોઈ મારી નાવમાં બેસો. જેમ કે સીતા માતાને, લક્ષ્મણને અને વિશ્વામિત્ર ગુરુ જેમની સાથે છે. તો નાવિક જે કેવટ છે કે નાવ ચલાવનાર કે છે કે હું ભગવાન રામને કહે છે તમને બેસાડો નહીં. બરાબર. હવે જોઈએ આગળ. અહીંયા કેટલાક શબ્દાર્થ અઘરા હશે તો આપણે શબ્દાર્થ પણ લખતા જઈશું. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી કપા, અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ પીટીના. જુઓ એમને વાત સાંભળી છે કે મેં ભૂતકાળમાં આવી વાત સાંભળી છે કે ચરણ રેણથી. બરાબર. ચરણ રેણ, ચરણ રજ એટલે ચરણની પગની ધૂળ. બરાબર. તમારા ચરણની ધૂળ અડવાથી જે પાષાણ પથ્થર સ્વરૂપે જે સ્ત્રી શ્રાપ મળ્યો તો ગૌતમ ઋષિનો, અને જે સ્ત્રી પથ્થર બની ગઈ હતી અને ભગવાન રામનો ઉદ્ધાર તરીકે ભગવાન રામ હતા, એમના ચરણ રજ એટલે જ્યારે એમના ચરણનો સ્પર્શ થયો, ચરણની ધૂળનો સ્પર્શ થયો, એ પાષાણ ફીટીનાર. ફીટવું, ફીટવું એટલે મરવું, પણ અહીં એનો અર્થ છે બનવું, થવું. બરોબર. તો પાષાણ પીટીનાર એટલે પથ્થરમાંથી નાર, નાર એટલે સ્ત્રી, પથ્થરમાંથી શું બની ગઈ? નારી એટલે સ્ત્રી બની ગઈ. બરાબર. કે છે કે અહલ્યાતાય થઈ સ્ત્રી સહી, સહી એટલે સાચી, ખરી, હિન્દી શબ્દ છે. તો અહલ્યા સ્ત્રી બની ગઈ, જેમનો સ્પર્શ થવાથી એમ કહેવાય કે અહલ્યા શું બની ગઈ? સ્ત્રી બની ગઈ. બરાબર. હવે જુઓ, આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એ. કેટલા ભોળા ભાવે કેવટ કહે છે, કેવટ ભોળા ભાવે કહે છે કે સ્ત્રી થાતા વાર નહીં લાગે. જો શું કહે છે, અને આ વાર્તા સાંભળી છે પુરાણમાં. બરોબર. આજીવિકા મારી એ છે, આ નાવ છે ને એ મારી આજીવિકા છે. આજીવિકા,
ગુજરાન ચલાવવું, ભરણ પોષણ કરવું, ઘરનું ભરણ પોષણ કરવું, ગુજરાન ચલાવવું, જેને શું કહે છે? આજીવિકા, કમાણી કરવી. આ નાવ છે હું ચલાવું છું ને મારા ઘરનું હું શું કરું છું? ગુજરાન કરું છું, ભરણ પોષણ કરું છું. બરોબર? તો કેવટ કહે છે કે આ મારી એ છે, આ મારી આજીવિકા છે. જુઓ મન વિવેક, તમે વિવેકપૂર્ણ મન એટલે વિચાર કરીને જુઓ, વિવેકથી વિચારો કે આ મારી આજીવિકા છે. અને સ્ત્રી થતા વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એ. બરોબર? પાષાણ શબ્દ આગળ આવી ગયો છે અને કાષ્ઠ સંસ્કૃત શબ્દ છે. કાષ્ઠ એટલે લાકડું. નાવ શાની બનેલી છે? લાકડાની બનેલી છે. તો કે છે કે જો પથ્થર સ્ત્રી બની જાય તો મારું લાકડાની નાવ પણ શું બની જશે? સ્ત્રી બની જશે. બરોબર? લાકડાની સ્ત્રી તમારો સ્પર્શ થશે એટલે જો સ્ત્રી બની જશે. આ ભોળા ભાવે કેવટ કહે છે કે જો આ કાષ્ઠની જે મારી લાકડાની જે બનેલી નાવ છે એને પણ કહે છે કે સ્ત્રી બનતા વાર લાગશે નહીં. હવે જો આજીવિકા ભાગે મારી, મારી આજીવિકા ભાગે, મારી આજીવિકા કમાણીનું સાધન એ તો દૂર થઈ જાય. આગે એક સ્ત્રી છે કે એક સ્ત્રી, એક પત્ની, બરોબર? પરણેલી એની પત્ની, એક સ્ત્રી તો કે છે કે મારા ઘરે છે. બે મળીને શું જમે? પ્રશ્નાર્થ છે કે શું બે મળીને શું જમે? તમે મારી નાવમાં બેસો ને તમારા ચરણ રજથી જો મારા લાકડાની કાષ્ઠની આ નાવ જો સ્ત્રી બની જાય તો એક સ્ત્રી તો કે છે કે આગળ ઘરે છે જ, મારી પત્ની એક તો છે, અને જો કે છે કે આ બીજી થઈ જાય તો બે મળીને શું જમે? એમને હું શું જમવાનું આપું? એમનું ભરણ પોષણ હું કેવી રીતે કરું? હું શી કરું તા પેર. બરોબર? પેર, પેરવી, આપણે કહીએ છીએ ને પેરવી, પેરવી અથવા તજવીજ અથવા વ્યવસ્થા. બરોબર? તો આ બેની હું શું વ્યવસ્થા કરું? જો ભોળા ભાવે કહે છે કે આ બે સ્ત્રી જો થઈ જાય એટલે કે મારી બે પત્ની થઈ જાય તો બેનું કઈ રીતે ભરણ પોષણ કરવું? એક નાવ છે અને નાવ પણ પાછી દૂર થઈ જાય, એમાંથી તો સ્ત્રી બની જાય. તો આ ભોળા ભાવે આ ગરીબ એક કેવટ રામ પ્રભુને કહે છે કે હું એમની પેરવી, એમની તજવીજ વ્યવસ્થા કઈ રીતે કરું અને શું જમાડું બંનેને? હસી વિશ્વામિત્ર બોલ્યા. હવે જો વિદ્યાર્થી મિત્રો, વિશ્વામિત્ર ગુરુ કે જેઓ એક કુશળ છે, નિપુણ છે, બરાબર, અને જ્ઞાની છે, વિદ્વાન છે, તેઓ એક મધ્યસ્થી બને છે, વચ્ચેનો માર્ગ કાઢે છે કે હવે આ માર્ગ તો કાઢવો પડે, રસ્તો તો કાઢવો પડશે. તો કઈ રીતે રસ્તો કાઢો? તો તેઓ એક માર્ગ વિચારે છે અને પછી આગળની પંક્તિ આપણે જોઈએ શું કહેવા માંગે છે? હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણ સ્ત્રી થાય. જો ચરણ રેણ, રેણ એટલે આપણે આગળ જોઈ ગયા છીએ ચરણ રજ, ચરણની રજ એટલે ધૂળ. ચરણ રેણે જો સ્ત્રી થઈ જાય, બરોબર? વિશ્વામિત્ર બોલ્યા, વિશ્વામિત્રજી કહે છે કે જો ચરણ રજથી આ સ્ત્રી થઈ જાય તે માટે ગંગા જળ લઈને પખાલો હરી પાય. જો વચ્ચેનો રસ્તો કાઢ્યો તો એમ કર, કેવટને કહે છે કે તું એવું કર કે આ ગંગા જળ છે, ગંગાનું જળ છે, ગંગાનું પાણી છે એ તું લઈ અને ભગવાનને શું કર? હરી પાય. પખાલો, પખાલો એટલે ધોવું. બરાબર? તમે ભગવાનના પગ ધોઈ નાખો એટલે જે રજ છે ને ધૂળ એ જતી રહે. બરોબર? વિશ્વામિત્રજી કહે છે કે પખાલો એટલે પ્રક્ષાલન, સંસ્કૃત શબ્દ છે. અને આપણે જોયું કે બાલણ એ સંસ્કૃતના વિદ્વાન હતા, સંસ્કૃત અને વ્રજ ભાષાના સારા એવા જાણકાર હતા. તો એમના કાવ્યમાં ઘણા બધા શબ્દો સંસ્કૃતના પણ આવે છે. બરોબર? ભલે તળપદા શબ્દ બન્યા હોય પણ પ્રક્ષાલનમાંથી પખાલો શબ્દ ગુજરાતીનો બને છે. હવે કહે છે કે પખાલો એટલે ધુઓ. બરોબર? તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. હરિ આપણે જોયું કે હરિ એટલે ભગવાન વિષ્ણુ, પણ વિષ્ણુના અવતાર કોણ છે? રામ. બરોબર?
શ્રીરામ ભગવાન છે. તો કે છે કે તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. તમે કે છે કે આ ભગવાનના પાવ એટલે પાય, બરોબર, ચરણ, પગ, તેને તમે પખાલો એટલે ધુઓ. તમે ધોશો એટલે ચરણની રજ છે એ દૂર થઈ જશે, બરોબર. અને પછી કે છે કે એમને બેસાડી શકાશે. તો આ રીતે વચ્ચેનો માર્ગ કાઢે છે. હવે જુઓ, હસીને હરી હેઠા બેઠા, હસીને હરી હેઠા બેઠા, રામ અશરણ શરણ. અશરણ શરણ, અ એટલે ન સંસ્કૃતમાં, જેનું કોઈ શરણ નથી, જેનું કોઈ આધાર નથી, તેના આધાર. અશરણ શરણ. નિરાધારના આધાર, જેનો કોઈ આધાર નથી. અશરણ શરણ, અશરણના શરણ, નિરાધારના આધાર, બરોબર. હવે જુઓ, તો હસીને ભગવાન હવે હેઠા બેઠા એટલે નીચે બેઠા. ભગવાન એમની સમક્ષ નીચે બેઠા અને નાવિકે ગંગાજળ લઈને પખાલે તાન ચરણ. તાન એટલે તેઓના, નાવિકે ગંગા નદીમાંથી જળ લીધું, ગંગાજળ લીધું અને સરસ રીતે એમ કહેવાય કે નીચે આપણે કહીએ છીએ કે થાળી કે સ્થાલિકા એ મૂકી એની ઉપર પગ રખાવ્યા અને ગંગાજળ લઈને કળશથી ધીરે ધીરે એમના પગ ધોયા, લૂછ્યા અને એમ કહેવાય કે એમના ચરણ રજનું જે પાણી હતું એ પણ તે પી જાય છે. તો કે છે કે આ રીતે કેવટ એક ઘોડા ભાવે અહીં ભગવાનની કસોટી કરે છે અને કસોટીમાં એમ કહેવાય કે તે પાર ઉતરે છે, બરાબર. અને તે ભગવાનને ઓળખી તો જાય જ છે કે આ ભગવાન છે, બરાબર. આ પૃથ્વી પર કે છે કે પ્રભુ સ્વરૂપે છે, પરંતુ આ રીતે કસોટી કરે છે અને ભગવાનના પગ ધોવાનો એને એક મોકો, એક અવસર મળે છે. તે ભગવાનના પગ ધુએ છે, બરાબર. એટલે કહેવાય છે અશરણ શરણ, એટલે અશરણના શરણ, નિરાધારના આધાર, બરાબર. આવા શ્રી રામ ભગવાનના તે ચરણ એટલે ચરણ, બરોબર. તળપદા શબ્દો હોય છે કેટલાક ગુજરાતીમાં, જેને આપણે સાચી રીતે શિષ્ટ સ્વરૂપ આપીએ તો ચરણ એટલે પગ, બરોબર, એમ આપણે કહી શકીએ છીએ. આ કાવ્ય સમોથી લેવામાં આવેલું છે, તો પાલણના પદોમાંથી લેવામાં આવ્યું છે, બરોબર. તો સરસ મજાનું આ કાવ્ય છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે સાહિત્ય હોય એ સાહિત્યની અંદર એનો સાર એટલે કે એનો અર્થસભર જે સાર આપ્યો છે તમે વાંચો, એક એક બે બે પંક્તિઓનો. ત્યારબાદ એનો સ્વાધ્યાય છે, સ્વાધ્યાય તમને સરળતાથી આવડશે. સૌથી પહેલા અઘરા શબ્દાર્થ જોઈ લેવાના, વિષય શું છે એ જોઈ લેવાનો, બરોબર. ગુજરાતી ભાષા છે, આપણે ભણતા આવ્યા છીએ, આપણી માતૃભાષા છે, એટલે કોઈ જ ડરવાની જરૂર નથી, બરાબર. તો આ પ્રથમ કાવ્ય આપણે જોયું. આ કાવ્યનું સાહિત્ય એટલે કે એનું જે સ્વાધ્યાય છે એ તમે ઘરે બેસી અને લખી લેજો, બરાબર. ગમે ત્યારે જ્યારે પણ શાળા શરૂ થાય ત્યારે કાર્ય જોવામાં આવશે. જેવી રીતે શાળામાં પહોંચો તો તમે બધું જ કાર્ય કરો છો, તો ઘરે બેસીને પણ આ કાર્ય ચાલુ રાખજો, બરાબર. તો અહીં આપણે કાવ્ય પૂર્ણ કરીએ છીએ. સર્વને જય રાજારામ.